ભાદરવા માસની પૂનમથી અમાસ સુધી એમ 16 દિવસ સુધી પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે અને ગરુડ પુરાણ મુજબ મનુષ્યના આત્માને શ્રેષ્ઠ સદગતિ થાય તે હેતુથી શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં અને પુરાણો અનુસાર શ્રાદ્ધ પક્ષની સદગત તિથિએ કરેલું શ્રાદ્ધ અને પિતૃ તર્પણથી પિતૃઓ તૃપ્ત થાય છે અને ઘણા આશીર્વાદ આપે છે, જેના ફળ રૂપે પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. તેના દ્વારા સંપત્તિ, સંતતિ, સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાન આદિ પરવારી મંદિરે જઈ પીપળાના વૃક્ષના થડમાં પાણી રેડવું. પાણી અર્પિત કરવા જઈએ ત્યારે એક ઘડામાં સ્વચ્છ પાણી લેવું. તેમાં કંકુ, ચોખા, ફૂલ, કાળા તલ, જવ, સાકર નાખવા અને એક લોટામાં દૂધ લઈ તેમાં પણ થોડું પાણી નાખીને પીપળાના થડમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરતા કરતા પાણી રેડવું. આને આરાવારાના દિવસો પણ કહેવાય છે અને પિતૃઓના દિવસો પણ કહેવાય છે. ત્યારબાદ પીપળાના થડ પાસે દીવો પ્રગટાવવો, અગરબત્તી કરી પ્રાર્થના કરવી અને કંકુ, ચોખા, ફૂલ આદિથી પીપળાના વૃક્ષનું પૂજન કરવું. કેમ કે પીપળાના વૃક્ષમાં ત્રિદેવ અને પિતૃઓનો વાસ હોય છે. ત્યારબાદ સૂતરનો દોરો વીંટીને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી અને શ્રી હરિ વિષ્ણુ નારાયણનું સ્મરણ કરવું. સાકરનો પ્રસાદ ધરી 2 હાથ જોડી પિતૃદેવને મનમાં સ્મરણ કરવા. ભૂલચૂક બદલ ક્ષમા યાચના માગવી. હે પિતૃદેવ, અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો. આમ તેરસ, 14 અને અમાસ છેલ્લા 3 દિવસો પીપળે પાણી અવશ્ય રેડવા જવું જોઈએ કે આ 3 દિવસો પિતૃ પીપળે પાણી પીવા અવશ્ય આવે છે. આ આપણી પરંપરા છે. શ્રાવણ માસના છેલ્લા 3 દિવસ તેરસ, 14 અને અમાસ પિતૃઓના મોક્ષ અર્થે પીપળાના વૃક્ષને જળ ચડાવી પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરે છે. તો આ હતી પીપળાના પૂજનની વિધિ. આરાવારા એટલે પિતૃઓના દેવની વાર્તા. હવે આપણે સાંભળીશું પિતૃદેવની વાર્તા. એક ગામ હતું. તેમાં એક પરિવાર રહેતો હતો. તેના મા બાપ અને દીકરો વહુ આનંદથી રહેતા હતા. તેઓ તેમના જીવનમાં સંતુષ્ટ હતા. હવે અચાનક જ દીકરાનું નાની ઉંમરમાં મૃત્યુ થાય છે. વહુને હજુ કોઈ સંતાન હતું નહીં. વહુ તો નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ. વહુ તો ભલી અને ભોળી અને ડાહી હતી. વહુ સાસુ સસરાની સેવા કરે અને પ્રભુ ભજન કરી ખેતી કામ કરતા કરતા પોતાના દિવસો પસાર કરતી હતી. વહુના સાસુ સસરા પણ વહુની આવી હાલત જોઈ દુઃખી થાય છે અને અંતરથી વહુને ખૂબ જ આશીર્વાદ આપે છે અને વિચાર કરે છે કે અરે રે ભગવાન, આમ તો જુઓ, મારો દીકરો નથી છતાં પણ અમારી વહુ અમારા ઘરની અને અમારી કેવી સેવા કરે છે. આમ રોજ બંને વિચારે છે, આપણે તો હવે ખર્યું પાન કહેવાય. આપણે હવે કેટલા દિવસ જીવવાના છે? આપણે મરી જઈશું પછી આપણી આ વહુનું શું થશે? આટલી નાની ઉંમરમાં તે ક્યાં જશે? આપણે તેના કોઈ સારો પરિવાર જોઈને તેના બીજા લગ્ન કરી આપવા જોઈએ. તેને પણ પાછલી જિંદગીમાં સુખ અને સહારો મળે. આમ તે બંને વિચારીને બધાને કહેવા લાગ્યા કે અમારી વહુ છે તે અમારી વહુ નથી, દીકરી છે. તેના અમારે બીજા લગ્ન કરાવવાની ઈચ્છા છે. હવે સારો પરિવાર મળતા વહુના લગ્ન કરાવવાના છે. પહેલાં તો બીજી વાર લગ્ન થતા નહીં, આમ જ તેડી જતા. ત્યારે શ્રાવણ માસ ચાલતો હતો. શ્રાવણ માસના છેલ્લા દિવસો હતા. વરસાદ ધોધમાર વરસતો હતો. ત્યારે વહુના બીજા સસરા ગાડું લઈને વહુને તેડવા આવે છે. હવે વહુને તેડીને ગાડું ચાલતું થયું. રસ્તામાં અતિ વરસાદના લીધે બળદ ગાડું આગળ ચાલી શકતું નથી. માટે થોડીવાર એક વૃક્ષ નીચે બધા ઊભા રહે છે. હવે વહુ તો ગાડામાંથી ઉતરી બહાર નીકળીને વૃક્ષ નીચે ઊભી છે. વહુ જે જગ્યાએ ઊભી હતી
તે જગ્યાએ પીપળાનું વૃક્ષ હતું. પિતૃઓના છેલ્લા દિવસો હતા. અમાસનો દિવસ હતો. ત્યારે વહુને વિચાર આવ્યો કે બધા કહેતા હોય છે કે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે. વહુ તો પૂરી ભીંજાઈ ગઈ હતી. તેના સાડલામાંથી પાણી નીતરતું હતું. ત્યાં તો પીપળાના વૃક્ષમાંથી તેના પતિના કુટુંબના પિતૃઓ જાગૃત થયા. કોઈ નાના, કોઈ મોટા, બધાએ ખોબો ભરી ભરીને મંડ્યા છે પાણી પીવા કે આપણી આ વહુ તો હવે બીજી જગ્યાએ સાસરે જાય છે, તો આ છેલ્લી વાર તેના સાડલામાંથી પાણી ટપકે છે, તો તે પાણી આપણે પી લઈએ. તે હવે આપણને પાણી પીવડાવવા પાછી આવવાની નથી. આમ તેના સાડલામાંથી ટપકતું પાણી પીને પિતૃઓ તૃપ્ત થાય છે. હવે વહુ તો આ પિતૃઓની ભાષા જાણી ગઈ અને વહુ તો વિચાર કરવા લાગી કે આ અમારા પિતૃઓ મારા સાડલાનું છેલ્લી વાર પાણી પીવે છે. હું તો હવે બીજી જગ્યાએ જાઉં છું. મારા પિતૃઓ તો પાણી વગરના તરસ્યા રહેશે. હવે હું શું કરું? ત્યારે વહુએ તરત જ નિર્ણય કર્યો અને ત્યારે જ તેના બીજા સસરાને કહેવા લાગી કે બાપુજી, તમે મારું એક કામ કરશો? સસરાએ કહ્યું કે શું કામ છે બેટા, બોલો. વહુએ કહ્યું કે તમે મને મારા ઘરે પાછી મૂકી જાઓ. સસરાએ કહ્યું કે કેમ, શું થયું? વહુએ કહ્યું કે હું તમને રસ્તામાં બધી વાત કરું છું. આમ તેના સસરા ગાળાને પાછું લાવે છે. રસ્તામાં વહુ તેના સસરાને બધી જ વાત કરે છે અને કહ્યું કે જ્યાં પીપળાના થડે હું ઊભી હતી ત્યાં મારા સાડલામાંથી પાણીના ટીપાં પડતા હતા. તે પાણી અમારા પિતૃઓ પીતા હતા. મારા કુટુંબના પિતૃઓને મારા વગર પાણી કોણ પીવડાવે? મારા સિવાય છેલ્લા બીજું કોઈ છે નહીં. તો બાપુજી, મારા પિતૃઓની સદગતિ માટે મારે બીજા લગ્ન કરવા નથી. હું મારા સાસુ સસરાની સેવા કરીશ અને દર અમાસે પીપળે પાણી રેડીશ. શ્રાવણ, ભાદરવો, કારતક, ચૈત્ર અમાસમાં હું પીપળે પાણી રેડીને પિતૃઓને તૃપ્ત કરીશ અને સદગતિ આપીશ. પાણી રેડીને પિતૃઓની સદગતિ થાય તેવી હું કામના કરીશ. હવે તેના નવા સસરા ખૂબ જ સમજુ હતા. તેઓ બોલ્યા કે કોઈના પિતૃઓ નારાજ થાય, દુઃખી થાય તો અમારા ઘરે સુખ મળે નહીં. એટલે વહુને તેના ઘરે પાછી મૂકીને તે ચાલતા થયા. હવે વહુના સાસુ સસરા કહે છે કે બેટા, તમે કેમ પાછા આવ્યા? તો વહુએ બધી વાત સમજાવી અને કહેવા લાગી કે મારે બીજે ક્યાંય સાસરે જવું નથી. હું તો તમારી સેવા કરીશ અને આનંદથી અહીં જ દિવસો પસાર કરીશ. આ કુટુંબના મારા પિતૃઓને માટે દુઃખી કરવા નથી. મારે પિતૃઓ તરસ્યા રહે એવું કાર્ય મારે કરવું નથી. આમ અમાસના પવિત્ર દિવસે પીપળે પાણી રેડવાથી પિતૃઓ તૃપ્ત થાય છે, મોક્ષ મળે છે અને પિતૃઓની કૃપા સદાય બની રહે છે. જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો. આ માહિતી તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ.